ચલો ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક. ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે તમારા બધાની ટેસ્ટ છે એ પૂરી થઈ. આશા રાખું કે બધાએ પેપર સારું લખ્યું હશે. આજે આપણે જે અગાઉ શીખી ગયા એની વિશે થોડી માહિતી મેળવશું કે જે તમને થોડુંક નથી સમજાયું. તો એની વિશે થોડું જોઈએ તો મધ્યાંત્ર અને શેષાંત્રમાં આંતરરસ દ્વારા પાચન. તો આંતરરસના ઉત્સેચકો ઉપરની પ્રક્રિયાઓની અંતિમ નિપજો ઉપર એટલે કે અગાઉ જઠર સુધી જે પણ ખોરાકની ઉપર ઉત્સેચકો દ્વારા પ્રક્રિયા થઈ અને ખોરાકનું વિઘટન થયું કે જેમાં છે એ પ્રોટીન છે એ સરળ એમિનો એસિડમાં, પછી ચરબી છે એ ગ્લિસરિક એસિડમાં, તેમજ ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોટાઇડમાં પરિવર્તિત થયા, જેને આપણે અંતિમ નિપજ તરીકે ઓળખીએ. અને ત્યારબાદ છે એ શોષી શકાય એવા સરળ સ્વરૂપમાં ફેરવાય છે. તો અહીં પ્રશ્ન એ થાય છે કે ડાઈપેપ્ટાઇડ કોને કહેવાય? તો ડાઈપેપ્ટાઇડ એટલે શું છે કે બે એમિનો એસિડના અણુઓ છે એ ભેગા થાય એટલે ડાઈપેપ્ટાઇડની રચના કરે. એવી ડાઈપેપ્ટાઇડ છે એની અંદર 3 એમિનો એસિડ હોય તો એ ટ્રાઈપેપ્ટાઇડની રચના કરે છે. ટ્રાઈપેપ્ટાઇડ પછી ધીમે એ પોલીપેપ્ટાઇડ બને છે, એટલે કે પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન. પ્રોટીનની ઉપર જ્યારે જુદા જુદા અંગોમાં ઉત્સેચકો છે એ એની ઉપર ખોરાક ઉપર પ્રક્રિયા કરે એટલે પ્રોટીન ઉપર પ્રક્રિયા કરે એટલે ધીમે છે એનું વિઘટન થાય છે અને અંતમાં ડાઈપેપ્ટાઇડમાં પરિવર્તિત થાય છે. ડાઈપેપ્ટાઇડ છે એની ઉપર ડાઈપેપ્ટિડેઝિસ નામનો ઉત્સેચક છે જેને આપણે ઇરેપ્સિન તરીકે ઓળખીએ છીએ એ પ્રક્રિયા કરે છે અને ડાઈપેપ્ટાઇડ છે એ સરળ સ્વરૂપના એમિનો એસિડમાં પરિવર્તિત થાય છે. અને માલ્ટોઝ છે એ ગ્લુકોઝ એટલે સૌથી સરળ એવો કાર્બોદિત પદાર્થ. માલ્ટોઝ છે એની ઉપર માલ્ટેઝ નામનો ઉત્સેચક છે એ પ્રક્રિયા કરે એટલે માલ્ટોઝ છે એ ડાઈસેકેરાઇડ છે, એટલે કે એ વિઘટન પામે અને એમાંથી ગ્લુકોઝ અને ગ્લુકોઝ એમ 2 ગ્લુકોઝના અણુમાં પરિવર્તિત થાય છે. એ જ રીતે લેક્ટોઝ છે એ પણ ડાઈસેકેરાઇડ છે, જેની ઉપર લેક્ટેઝ નામનો ઉત્સેચક છે એ પ્રક્રિયા કરે એટલે એ લેક્ટોઝ છે એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ નામના સરળ એવા મોનોસેકેરાઇડમાં કે સાદી શર્કરામાં પરિવર્તિત થાય છે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. એ જ રીતે સુક્રોઝ છે કે જે સામાન્ય રીતે આપણને ફળમાંથી મળે, એની ઉપર છે સુક્રેઝ નામનો ઉત્સેચક છે એ પ્રક્રિયા કરે ત્યારે સુક્રોઝ છે એ ડાઈસેકેરાઇડ છે, એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિણમે છે. તો અહીં જોયું કે માલ્ટોઝ હોય, લેક્ટોઝ હોય કે સુક્રોઝ હોય, આ દરેક છે એ ડાઈસેકેરાઇડ છે જે ગ્લુકોઝ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ ફ્રુક્ટોઝમાં પરિણમે છે.
તો આ બધાય સ્વરૂપ છે ગ્લુકોઝના એ સરળ સ્વરૂપના સરળ શર્કરાના છે, સરળ સ્વરૂપની શર્કરા છે, જેમ કે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. હવે ત્યારબાદ આપણે જોઈએ કે ન્યુક્લિયોટાઇડ્સ. તો આ ન્યુક્લિયોટાઇડ ક્યાંથી આવે? પ્રશ્ન એ થાય કે ન્યુક્લિયોટાઇડ ક્યાંથી આવે? તો ન્યુક્લિયોટાઇડ છે એ સામાન્ય રીતે ન્યુક્લિક એસિડમાંથી આવે. તો આપણા ખોરાકમાં ન્યુક્લિક એસિડ ક્યાંથી આવી ગયું? તો જ્યારે આપણે શાકભાજી ખાઈએ કે રોટલી ખાઈએ તો એ બધા છે એ કોષીય પદાર્થ છે, કોષોનો બનેલો. હવે તમે કોઈ પણ શાકભાજી લો તો એની અંદર પેશી જ જોવા મળે. દરેક પેશી છે એ કોષોની બનેલી હોય. દરેક કોષ છે એ કોષ કેન્દ્ર અને કોષ રસ અને કોષ દિવાલની બનેલી હોય. તો જ્યારે ખોરાક છે એ વિઘટન પામે એટલે કે કોષ છે એ પણ તૂટે અને એની અંદર રહેલો કોષ કેન્દ્ર છે એ પણ વિઘટન પામે. એટલે જ્યારે કોષ કેન્દ્ર છે એ વિઘટન પામે ત્યારે એમાંથી ન્યુક્લિયોટાઇડ્સ કે ન્યુક્લિક એસિડ છે એ છૂટો પડે. ત્યારબાદ એની ઉપર ન્યુક્લિયોટાઇડેઝીસ પ્રક્રિયા કરે અને ન્યુક્લિયોસાઇડ્સ બનાવે. એની ઉપર ન્યુક્લિયોસાઇડેઝીસ પ્રક્રિયા કરે અને શર્કરા અને બેઝિસમાં પરિવર્ત કરે. શર્કરા અને બેઝિસ એમાં એ રૂપાંતરિત કરે છે. ત્યારબાદ છે ડાય અને મોનોગ્લિસરાઇડ એટલે કે ચરબી. જ્યારે ચરબીનું વિઘટન થાય ત્યારે તે ડાયગ્લિસરાઇડ અને ત્યારબાદ એ મોનોગ્લિસરાઇડમાં પરિવર્તિત થાય. એની ઉપર લાઇપેઝ નામનો ઉત્સેચક છે એ પ્રક્રિયા કરે ત્યારે ડાયગ્લિસરાઇડ હોય કે મોનોગ્લિસરાઇડ હોય એ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં પરિવર્તિત થાય છે. આ રીતે બધા જ જૈવ મહાઅણુઓમાંથી ઉત્પન્ન થતા સરળ ઘટકો એ નાના આંતરડાના મધ્યાંત્ર અને શેષાંતરના ભાગમાં છે એ શોષણ પામે છે અને અપાચિત ઘટકો છે અથવા તો ન શોષાયેલ હોય એવા ઘટકો છે એ મોટા આંતરડા તરફ ધકેલાય છે અથવા તો મોટા આંતરડામાં પ્રવેશ પામે છે. હવે મોટા આંતરડામાં થતી એ પાચનની ક્રિયા વિશે જોઈએ તો મોટા આંતરડામાં એવી કોઈ ખાસ પાચન ક્રિયા થતી નથી. તો પ્રશ્ન એ થાય કે તો પછી મોટા આંતરડાનું કાર્ય શું? તો મોટા આંતરડાનું કાર્ય, મુખ્ય કાર્ય એ છે કે એ કેટલુંક પાણી તેમજ ખનિજ તત્વો અને કેટલાક ઔષધોનું શોષણ કરે છે. એ ઉપરાંત શ્લેષ્મનો સ્ત્રાવ એ નકામા અપાચિત કણોને જોડીને મળમાં ફેરવે છે તેમજ સરળ વહન માટે એ ઊંજણ પૂરું પાડે છે. શ્લેષ્મ છે એના કારણે એ સરળતાથી વહન તેમજ ઊંજણ પૂરું પાડે એટલે ફ્રિક્શન છે એ ઓછું થાય એટલા માટે તે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. એ ઉપરાંત અપાચિત અને અશોષિત પદાર્થો કે જેને આપણે મળ તરીકે ઓળખીએ છીએ તે ઇલિયોસિકલ વાલ દ્વારા મોટા આંતરડાના અંધાંત્રમાં દાખલ થાય છે, જેને મળને કે જે મળને પાછળ જતો રોકે છે. એટલે અહીં આગળ એક વાલોની રચના હોય છે જેને આપણે ઇલિયોસિકલ વાલ તરીકે ઓળખીએ છીએ, જે એક વખત મોટા આંતરડામાં પ્રવેશ પામે ત્યારબાદ એ મળ છે એ પાછો જતો નથી.
અને આ મળ છે એ મળત્યાગ પહેલાં મળાશયમાં અસ્થાયી રૂપથી સંગ્રહ પામે છે. હવે આપણે જોઈએ કે પાચન ક્રિયામાં અંતઃસ્ત્રાવી નિયમન વિશે માહિતી મેળવીએ. તો જઠરાંત્રી માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતાનું સુચારુ સહનિયમન કુદરતી અને અંતઃસ્ત્રાવી નિયમન હેઠળ થાય છે. એટલે જઠરમાંથી જ્યારે ખોરાક છે એ આગળ વધે ત્યારે તેનું કુદરતી અને અંતઃસ્ત્રાવી નિયમન થાય છે. એટલે કે અંતઃસ્ત્રાવ અમુક અંતઃસ્ત્રાવના દ્વારા એનું નિયમન થાય છે. તો સામાન્ય રીતે ખોરાકને આપણે જોવાથી અથવા તો સૂંઘવાથી અથવા તો મુખ ગુહામાં મૂકવાથી એટલે કે મોઢામાં મૂકવાથી આપણને લાળ રસના સ્ત્રાવને ઉત્તેજે છે અથવા તો લાળનો સ્ત્રાવ થાય છે. ક્યારેક ખોરાકને જોવાથી, સૂંઘવાથી કે એને મોઢામાં મૂકવાથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. જઠરી અને આંતરીય સ્ત્રાવો પણ સામાન્ય રીતે કે સમાન રીતે કુદરતી સંકેતો દ્વારા ઉત્તેજિત થાય છે. પાચન માર્ગના વિવિધ ભાગોના સ્નાયુઓની ક્રિયાઓ પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર એમ બંને કુદરતી પ્રક્રિયાઓ દ્વારા નિયમન પામે છે. પાચક રસોના સ્ત્રાવનું અંતઃસ્ત્રાવી નિયંત્રણ જઠર અને આંતરીય શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. તો અહીં એક ટેબલ આપ્યું છે જેમાં અંતઃસ્ત્રાવ અને તેનું પ્રાપ્તિ સ્થાન અને કાર્ય વિશે માહિતી આપી છે કે જેમાં આપણે જોઈએ તો ગેસ્ટિન નામનો અંતઃસ્ત્રાવ છે એ સામાન્ય રીતે જઠરી દિવાલમાંથી આવે છે અને જઠર રસનો સ્ત્રાવ છે એને પ્રેરે છે. પછી પેન્ક્રિયોજાઇમિન જે પક્વાશયની દિવાલમાંથી આવે અને એ છે એ સ્વાદુ રસનો સ્ત્રાવ છે એ પ્રેરે છે. સિક્રેટિન કે જે પક્વાશયની દિવાલમાંથી આવે પેન્ક્રિયોજાઇમિન સંયુક્ત અસર હેઠળ આંતરરસનો સ્ત્રાવ છે પ્રેરે છે. કોલિસિસ્ટોકાઇનિન કે જે પક્વાશયની દિવાલમાંથી આવે જેનાથી પિત્તરસના સ્ત્રાવને તે પ્રેરે છે. એ જ રીતે એન્ટેરોગેસ્ટ્રોન અથવા ગેસ્ટ્રિક ઇનહિબિટરી પેપ્ટાઇડ જે પક્વાશયની દિવાલમાં આવે જે જઠર રસના સ્ત્રાવને અવરોધે છે. જઠર રસના સ્ત્રાવને અવરોધે છે. તો આ થઈ ગઈ પાચક રસના સ્ત્રાવની અંતઃસ્ત્રાવી નિયંત્રણ જઠર અને આંતરીય શ્લેષ્મમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્ત્રાવો જઠર તેમજ આંતરી શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોની માહિતી. હવે આગળ આપણે જોશું કે પાચિત ઉત્પાદનોનું અભિશોષણ કે જે ખોરાક છે એ એનું પચન થઈ ગયું હોય એનું અભિશોષણ કઈ રીતે થાય. તો અભિશોષણની ક્રિયા દ્વારા જુદા જુદા ઘટકોનું શોષણ છે એ કઈ રીતે થાય છે એની માહિતી મેળવીએ તો અભિશોષણ એટલે કે પાચનની અંતિમ નિપજ કે જેનું આંતરીય શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા લસિકામાં પ્રવેશની ક્રિયા. અભિશોષણ એટલે
પાચન થયેલો ખોરાક એની અંતિમ નીપજ એ આંતરી એટલે કે આંતરડાને શ્લેષ્મસ્તર કે એના મારફતે રુધિર અને લસિકામાં પ્રવેશની ક્રિયા. તો ગ્લુકોઝ જેવા મોનોસેકરાઇડ કે સરળ શર્કરા, એમિનો એસિડ, ક્લોરાઇડ આયન્સ એ સાદા પ્રસરણ દ્વારા રુધિરમાં કે લસિકામાં પ્રવેશે છે. એ જ રીતે ફ્રુક્ટોઝ અને કેટલાક એમિનો એસિડ સોડિયમ ને વાહક અણુ એના દ્વારા સાનુકૂલિત પ્રસરણ દ્વારા એ રુધિર અથવા લસિકામાં પ્રવેશે છે. જ્યારે પાણી છે એ આશ્રુતિ ઢોળાંશના અનુસરીને એનું અભિશોષણ થાય છે. હવે આપણે જોઈએ કે સક્રિય વહન સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ અને શક્તિની મદદથી થાય છે. વિવિધ પોષક ઘટકો જેવા કે ગ્લુકોઝ જેવા સરળ કાર્બોદિત પદાર્થ કે જેને આપણે મોનોસેકરાઇડ કે સાદી શર્કરા તરીકે ઓળખીએ છીએ, ગ્લુકોઝ, એમિનો એસિડ અને સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું રુધિરમાં શોષણ આ ક્રિયા દ્વારા કે આ પ્રક્રિયા દ્વારા થાય છે. એટલે કે સક્રિય વહન દ્વારા થાય છે. સક્રિય વહન એ સામાન્ય રીતે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ થાય, જેમાં શક્તિની જરૂર પડે છે. એમાં ગ્લુકોઝ, એમિનો એસિડ અને સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું રુધિરમાં શોષણ થાય છે. જ્યારે ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એ અદ્રાવ્ય હોવાના કારણે રુધિરમાં શોષી શકાતા નથી. તો સર્વપ્રથમ તે નાના બિંદુઓ સાથે સંમેલિત થઈ આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે છે, જેને આપણે મિસેલ્સ તરીકે ઓળખીએ છીએ. તેઓ ફરીથી પ્રોટીન આવૃત કાયલોમાઇક્રોન તરીકે ઓળખાતા ચરબીના ગોલકોમાં ફેરવાય છે, કે જે રસાંકુરોની લસિકા વાહિનીઓમાં વહન પામે છે. આ લસિકા વાહિનીઓ આખરે શોષાયેલા ઘટકોને રુધિરમાં કે રુધિરના પ્રવાહમાં ભેળવે છે. અહીં નીચે આપેલા કોષ્ટકમાં પાચન તંત્રના વિવિધ ભાગોમાં અભિશોષણનો સારાંશ આપેલો છે. તે આપણે જરા ફરીથી એક રિવાઇઝ કરી લઈએ કે મુખની અંદર, જઠરની અંદર, નાના આંતરડામાં કે મોટા આંતરડામાં અભિશોષણ કયા કયા ઘટકોનું થાય છે. તો મુખની અંદર સામાન્ય રીતે કેટલીક દવાઓ કે જે મુખ કે જીભની નીચેની સપાટીના શ્લેષ્મ સ્તરના સંપર્કમાં આવે તો તેની રુધિર કેશિકાઓ દ્વારા તરત જ અભિશોષિત થઈ જાય છે. તો સામાન્ય રીતે ઘણી વખત એવા દર્દી હોય કે જેને તાત્કાલિક દવાની અસર થવી જોઈએ, એવા વ્યક્તિઓમાં અમુક રોગોમાં અમુક ચોક્કસ પ્રકારની દવા છે એ મોઢામાં અથવા જીભમાં મૂકવાથી તરત જ એ અભિશોષણ પામે છે. જ્યારે જઠરની અંદર પાણી, સરળ શર્કરા અને આલ્કોહોલ વગેરેનું અભિશોષણ થાય છે. નાના આંતરડામાં ગ્લુકોઝ, ફેટી એસિડ, ફ્રુક્ટોઝ, ગ્લિસરોલ, એમિનો એસિડનું રુધિર અને લસિકામાં અભિશોષણ થાય છે.
જ્યારે મોટા આંતરડામાં પાણી તેમજ કેટલાક ખનિજ તત્વો અને દવાનું અભિશોષણ થાય છે. તો આ છે એ અભિશોષણ જુદા જુદા ભાગોમાં જુદા જુદા ઘટકોનું થાય છે એની માહિતી આપતું કોષ્ટક. હવે આગળ આપણે જોઈએ. પહેલાં અગાઉ આપણે વાયુની વિશે જોયું કે જેમાં શ્વસન કદ અને એની ક્ષમતાઓ, તો એમાં ટીવી, આઈઆરવી, ઈઆરવી વગેરે જોયું. હવે આપણે એ શ્વસનના શ્વાસોશ્વાસના અને વાયુઓના વિનિમયની અંદર આગળ આપણે ચાલીએ તો આજે આપણે વાયુઓની આપલે વિશે જોશું કે જેને આપણે કહીએ એક્સચેન્જ ઓફ ગેસીસ. વાયુઓની આપલે વિશે ટૂંકમાં જણાવો તો એની વિશે જોઈએ તો વાયુકોષ્ઠો વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. એટલે કે વાયુકોષ્ઠ છે કે જ્યાંથી વાયુનું વિનિમય થાય છે, એટલે કે આપલે થાય છે. તો વાયુ એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, એની આપલે છે એ વાયુકોષ્ઠોમાંથી થાય છે. વાયુનું વિનિમય એ રુધિર અને પેશીઓ વચ્ચે પણ થાય છે. તો પ્રથમ છે એ વાયુનું વિનિમય છે એ વાયુકોષ્ઠોમાં થાય છે. ત્યારબાદ વાયુનું વિનિમય છે એ રુધિર અને પેશી વચ્ચે પણ થાય છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આ સ્થળે વિનિમય છે એ દબાણ અથવા તો સાંદ્રતાના ઢોળાંશ આધારિત છે. એ સરળ પ્રસરણ દ્વારા થાય છે. વાયુની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ પ્રસરણના દર ઉપર અસર કરતા એવા અગત્યના પરિબળો છે. એટલે અહીં વાયુની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલા સ્તરની જાડાઈ એ પણ પ્રસરણના દર ઉપર અસર કરે છે. તેમજ વાયુઓના મિશ્રણમાં કોઈ પણ વિશેષ વાયુની દબાણની ભાગીદારીને આંશિક દબાણ તરીકે ઓળખીએ છીએ. વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુની દબાણની ભાગીદારીની આંશિક દબાણ કહીએ છીએ. એટલે કે ઓક્સિજનને આપણે PO2 તરીકે દર્શાવીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને PCO2 થી દર્શાવવામાં આવે છે. અહીંયા વાયુની આપલે આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે છે એટલા માટે એને PO2 અને PCO2 તરીકે દર્શાવવામાં આવે છે. હવે નીચે આપેલા ટેબલમાં તમે જોઈએ તો વાતાવરણીય વાયુઓ અને બંને પ્રસરણ સ્થાનોમાં વાયુઓનું આંશિક દબાણ કોષ્ટકમાં આપેલ છે. એટલે શ્વસન વાયુ કે જેની અંદર વાતાવરણમાંથી જે આપણે વાયુ લઈએ એ ઓક્સિજન. તો વાતાવરણની અંદર વાયુ છે એ 159, એ પહોંચતા વાયુકોષ્ઠમાં 104 થાય, પછી રુધિરમાં 40 થાય, એ રુધિર છે એ પહોંચે એટલે કે 95 થાય, અને પેશીમાં પહોંચતા એ 40 થાય. જ્યારે એ કાર્બન ડાયોક્સાઇડનું તમે જુઓ તો વાતાવરણની અંદર 0.3 હોય, વાયુકોષ્ઠમાં 40 હોય, જે રુધિર ઓક્સિજન વિહીન હોય એમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે હોય, અને જે ઓક્સિજન યુક્ત હોય એમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એ ઓછી હોય, એટલે કે 40 હોય.
અને પેશીની અંદર છે એ કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એ 45 હોય. હવે આપણે આગળ આકૃતિમાં જોઈએ તો આ આકૃતિને ખાસ 2-3 વખત નોટમાં દોરવાની તેમજ આપેલા નામ નિર્દેશન કરવાના અને એને વ્યવસ્થિત સમજવાનું. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજનનું પ્રમાણ છે એ 104 મિલી માઇક્રોન Hg એટલે હાઇડ્રાજીરમ એટલે કે પારો, અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ છે એ 40 જેટલું હોય. આ વાયુકોષ્ઠની આકૃતિ આપી છે, જેમાં શ્વાસ વાયુ એટલે કે પર્યાવરણમાંથી આપણે જે શ્વાસ લઈએ તે અને જે બહાર કાઢીએ તે ઉચ્છ્વાસ. એ વાયુકોષ્ઠમાંથી ઓક્સિજન છે એ રુધિરમાં ભળે અને ફુફ્ફુસ શિરા દ્વારા હૃદયમાં આવે અને હૃદયમાંથી એ દૈહિક ધમની દ્વારા આખા શરીરમાં ઓક્સિજન યુક્ત છે એ રુધિર પહોંચાડે, કે જેમાં PO2 એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ, PO2 એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ અને PCO2 એટલે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ. તો જે ઓક્સિજન યુક્ત રુધિર હોય એની અંદર ઓક્સિજનની માત્રા 95 હાઇડ્રાજીરમ અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એ 40 હોય. એ જ્યારે એ શરીરની પેશીઓમાંથી ઓક્સિજન વિહીન રુધિર બને ત્યારે દૈહિક શિરા દ્વારા તે હૃદયમાં આવે અને હૃદયથી પાછું એ ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસામાં જાય, ત્યારે એની અંદર કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એ 45 હોય અને ઓક્સિજનની માત્રા છે એ 40 હોય. તો આમ છે એ વાયુકોષ્ઠ અને શરીરની પેશીઓ વચ્ચે વાયુનું જે વિનિમય થાય છે, જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું રુધિરની સાથે વહન દર્શાવતી આ રેખાકૃતિ છે, જેને તમારે નોટમાં 1 અથવા 2 વાર દોરવાની છે. દરેકના નામ નિર્દેશન કરી આકૃતિને યાદ રાખવાની છે, કારણ કે પરીક્ષાની અંદર આકૃતિ આપી હોય અને તમારે બાકીના જે નામ નિર્દેશન છે એ કરવાના હોય, અથવા તો તમારે એની અંદર આંશિક દબાણની માહિતી લખવાની હોય. એટલા માટે આ આકૃતિને ધ્યાનથી જોઈ દોરી એની અંદર નામકરણ કરવું. આજે આપણે અહીં રોકાશું અને આવતીકાલે વાયુકોષ્ઠી સપાટી, વિનિમય અને પેશીમાં થતું વાત વિનિમય વિશે વિશેષ માહિતી મેળવશું.